ભગવાન તો બધું જોનારા જ છે ને। સ્વામીશ્રી 1988માં વિયેના ઓસ્ટ્રેલિયામાં હતા। વૈશાખ વદ 12નો દિવસ હતો। લંડનથી થોડા યુવકો પણ આ દેશોના વિચારણામાં સાથે જોડાયા હતા। સાંજે લંડનમાં વિશિષ્ટ સભા આયોજિત થઈ હતી। સ્વામીશ્રી પ્લેનમાં પધારવાના હતા, તેથી બપોરે આરામ જતા પૂર્વે બે યુવકો સ્વામીશ્રી પાસે આવ્યા। વિનંતી કરી કે આપની સભા લંડનમાં ચાલુ હશે ત્યારે તો અમે બાય રોડ લંડનમાં રસ્તે હોઈશું, માટે અત્યારે આપને હાર પહેરાવી લઈએ। સ્વામીશ્રીએ એમની લાગણીને સ્વીકારી, પણ અંતર્યામીપણે કહ્યું, હાર સિવાય બીજું કંઈ કરવાનું નથી, ટોપું ગાલવાનું નથી। હકીકતે યુવકોએ પુષ્પોની મુગટ તૈયાર કરી સ્વામીશ્રીને પહેરાવવાનું વિચારેલું, તેથી બધા કહે આપ હા પાડો। સ્વામીશ્રીને ઘસીને ના કહી, મુગટ શ્રીજી મહારાજને જ ધરાવાય। યુવકો કહે, પણ બાપા આ વાત અમે કોઈને નહીં કહીએ, છેવટે આપની પાગમાં પુષ્પોના તોરા વીંટવા દો। સ્વામીશ્રી કહે, ભલા દમી, કોઈ શું, ભગવાન તો બધું જોનારા છે ને, અને આપણે ભક્તિ કરવાની છે, તેમાં લોકોને જણાવવા ન જણાવવાની વાત જ ક્યાં છે? ભગવાન બધું જાણે જ છે ને જુએ છે। સ્વામીશ્રીની મક્કમ રહ્યા, સભા થઈ। પુષ્પોનો મુગટ ન જ પહેર્યો, ગુલાબનો ભવ્ય હાર ઠાકોરજીને ધરાવીને પ્રસાદી રૂપે સ્વામીશ્રીએ અંગીકાર કર્યો। બધાની ઈચ્છાથી ઘડીવાર ધારણ કરી રાખ્યો। મુગટ પહેરાવી જે દિવ્ય આનંદ લેવો હતો તેથી વધુ સુખ આજે આ યુવકોને આવ્યું। સ્વામીશ્રી એક વિરાટ સત્સંગ સમાજના ધારક, પોષક ને સંવાહક ગુરુવર્ય છે, તો પણ એક રતિ બિન એક રતિકો પોતાના ઈષ્ટદેવની ઉપરવટ જઈ ક્યારે મસ્તક આગળ કર્યું નથી। જય સ્વામિનારાયણ।